હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. અમારી ચેનલમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. પણ આજે જોઈએ કે ભાવ અત્યારે શું કરે છે. તો શું કરે? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય અંબા બાપા. આજે અમે માર્મિક માટે એક નવી 4 વ્હીલ લીધી છે. તો એનું ઓપનિંગ કરવા માટે અમારા દેવે એટલે કે વડાલ સુરાપુરા દાદાના મંદિરે, આંબા બાપાના મંદિરે જવાના છે. તેમના માટે બાપાની પ્રસાદીમાં ચોખા બનાવું છું. જો કે બનવાઈ આવ્યા છે, રંધાઈ ગયા છે. અને ચોખાને એવી રીતે બનાવવાના હોય, કોઈ પણ દેવના હોય ને, તો મને તો અત્યાર સુધી નથી ખબર કે ધોયા વગર પેલા પાણી મૂકી દેવાનું, પછી સીધા એમાં મતલબ આમ સુપડાથી ઝાટકી શકો, થાળીમાં ઝાટકી શકો, કચરું કઈ હોય તો સાફ કરીને સીધા સવા મુઠ્ઠી પાણીમાં ઓરી દેવાના હોય છે. અને ત્યારબાદ એમાંથી જે પાણી વધે ને, ચોખા બાફીએ ને આપણે ગમે ત્યારે, એટલે એમાં પાણી વધે. એ પાણી છે ને બહાર નહીં કાઢવાનું. આ ચોખાની એવી ખાસિયત હોય કે પ્રસાદીના ચોખા ધોવાના નહીં અને પાણી બહાર નહીં કાઢવાનું. તો ચાલો મિત્રો, બન્યા રહેજો તમે આગળ વિડીયોમાં, જેથી કરીને અમે અમારા સુરાપુરા અને એ અત્યારે જો રમે છે અને ખુશી જ એટલી છે કે મારા માટે 4 વ્હીલ લીધી છે. અને એ 4 વ્હીલ કેવી છે એ જોવા માટે આગળ બન્યા રહેજો. એ પણ જોઈએ, નક્કી ના હોય. આમાં તો થાર પણ એના માટે લીધી હોય, અને હાંકવાના હોય એના પપ્પા, અને ફોર્ચ્યુનર લીધી હોય, અને ચલાવવાની હોય એની મમ્મી. એટલે નાની બહેનનું નામ છે. પણ આપણે નવી 4 વ્હીલ નું આજે ઉદ્ઘાટન કરવા માટે વડાલ જવાનું છે. તો બન્યા છો આગળ વ્લોગમાં. તો મિત્રો, ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છે દાદાના. અને વિશાલ માર્મિક ને શ્રીફળના છાલા કઈ રીતે કાઢવાને શીખવાડે છે. આવું કંઈક અમારું સુરાપુરા દાદાનું મંદિર છે. તમે જોઈ શકો છો ને. આજે મંદિર એકદમ શાંતિ છે, કેમ કે થોડુંક લેટ થઈ ગયું છે, 12 વાગી ગયા છે. તો શાયદ બધા જતા રહ્યા છે ને. તે સવારમાં તો અહીંયા ઘણા બધા દાદા હોય. અહીંયા પાછો બગીચો પણ છે. બગીચો મતલબ કે છોકરાઓની રાઇડ્સ છે, કે નાના બાળકો અહીંયા રમી શકે. અને અહીંયા મંદિર છે અમારા સુરાપુરા દાદાનું. તો જય અંબા બાપા કમેન્ટમાં કહી દેજો. અને જે લોકો પટોળિયા હોય એમને શેર કરી દેજો, એટલે એ લોકોને એમના સુરાપુરા દાદાના દર્શન થઈ જાય. મિત્રો, તો જ્યારે અમારા સુરાપુરા દાદાના સમયગાળા દરમિયાન જ્યારે આ બધો ખેતી વિસ્તાર હતો, આ બધું ખેતી કામમાં ઉપયોગમાં આવતી આ જમીનો હતી બધી. પણ પાછળ ગિરનાર છે કે જ્યાં ગિરનાર બાજુથી સિંહ આવી ચડી વિતરો હતો આ ખેતર વિસ્તારમાં. અને અમારા સુરાપુરા દાદા ગાયો ચરાવતા હતા અને ખેતરમાં સાતી હાંકતા હતા, અને ગાયો એની રીતે ચરતી હતી. પણ એ દરમિયાન ગાયોને બચાવવા માટે અમારા આંબા બાપા સુરાપુરા તરીકે ઓળખાય છે, જે સિંહ સાથે બાંધીને આ કૂવામાં એમની સમાધિ કેવી હોય તો સમાધિ અને એનો જીવ ગયો હતો. આ કૂવામાં સિંહ અને અમારા દાદા સુરાપુરા સાથે બાંધીને બંનેના સિંહ અને દાદાનો જીવ આ કૂવામાં ગયો હતો. જે કૂવો અત્યારે હાલની તારીખે પાકું બાંધકામ કરી લેવામાં આવ્યું છે. અને પહેલાંના સમયનો આ કૂવો, પ્રાચીન કૂવો કેવો હોય તો કેટલો પહોળો છે જોવા. આ તો અમે હજી ગયા વર્ષે બાંધકામ કર્યું છે આ ફરતું, કે જે ભેખડું ની બધું પડતું એટલે પાકો કરી લીધો, કે ભવિષ્યમાં ઇતિહાસ તરીકે આ રીએ, અમારા પટોળિયા કુટુંબમાં ઇતિહાસ તરીકે રીએ કે આ આપણા સુરાપુરા દાદાનો કૂવો છે. અને ભવિષ્યમાં બુરાઈ ન જાય તે માટે ફરતે પાકું બાંધકામ કરી લીધું છે. અને અત્યારે આટલી આ જગ્યા વિસ્તૃત થઈ ગઈ છે. તો આગળ બન્યા રહેજો, તમને અમારા દાદાના દર્શન કરાવીશું. ફાઇનલી ભાવું 3 ઘા થઈને તો ફૂટી જવું જોઈએ. વાહ ભાઈ વાહ. મિત્રો, ભાવું એ શ્રીફળ વધાર્યું છે, પણ જોઈએ. કારણ કે અમારે અહીં એવું સજ છે કે જે દાદાને ધરવાની શેષ હોય એ હાથે કાઢવાની હોય, ચાકા વડે નહીં. કોઈ પણ તમારે લોખંડ કે અડાડવાનું નહીં. લાકડાનો હાથો તમે લઈ શકો છો, પણ લોખંડ કાંઈ અડાડવાનું નહીં. હવે જોઈએ ભાવુથી નીકળે છે કે નહીં. નીકળી જશે. હા કે ના? શરણાગતિ હો, સીધી શરણાગતિ. હાથ ઉપર લાગે પછી મને ન કહેતી કે કાઢી દો. નહીં નીકળે. મોડેલ કરવાની તો 5 દેશ હોય કે બીજું કઈ. દાદાને એટલું સત છે કે મનમાં વિશ્વાસ ને શ્રદ્ધાથી એકવાર ખાલી જય અંબા બાપા બોલી ગયો ને તોય થઈ ગઈ. આ તો
અહીંયા કુટુંબની સ્ત્રીઓને લાઈચ કાઢવાની હોય એટલે થોડી બિસાડી ઠેબે લેત્યું હાલે. પણ નીકળી તો ગઈ ફાઇનલી, એની કીધે 5-6 તે નીકળી તો છે ને, જો વાત કરો છો. તો જોઈએ હવે આગળ વિશાલથી શું થાય છે. તો ફાઇનલી હવે આવી ગઈ છે વિશાલની વારીને. જોઈ જો મારી જેમ બીજી વખતે જ તમારાથી પણ શ્રીફળ. એ તો ભાઈ તમારી રોજની સ્ટ્રીક હોય એટલે અમને એટલું બધું ન ફાવે. શું કામ? એટલે હું દરરોજ શ્રીફળ વધારવા જાઉં છું કે દરરોજ ન જતા હોય, પણ જેન્ટ્સની તાકાત ને લેડીઝની તાકાત એક અલગ હોય છે. પણ તોય છતાંય અમારા દેવ ઉપર વિશ્વાસ રાખી અને મેં શ્રીફળ કાઢવાની ટ્રાય કરી, ભગવાનની પ્રસાદી તો મારાથી નીકળી ગઈ. કોશિશ કરને વાલો की कभी हार नहीं होती है. એક છે કે એક પોઝિટિવિટી પણ હોવી જોઈએ, અને એક બીજી વસ્તુ એ કે કોઈ પણ ગમે ત્યારે તમે દેવસ્થાને ગયા હોય અને તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને, એટલે તમારું ગમે એ ધારેલું કામ હોય ને એ થઈ જાય. અશક્યને પણ શક્ય બનાવે ને એનું નામ દેવ. ચાલો 12 વાગી ગયા છે, મોરલો બોલી ગયો છે. ચાલો મિત્રો, તો ભાવે હવે જે ફાઇનલી શ્રીફળ વધેર્યું એનું હવે દાદાને આપણે પ્રસાદ ધરી દેશું. અને આ છે અમારા જય આંબા બાપા. જો તમને સાક્ષાત અમારા આંબા બાપાના દર્શન થયા હોય તો ખરેખર એક વખત કોમેન્ટમાં જય આંબા બાપા લખવાનું ભૂલતા નહીં મિત્રો. કારણ કે આ બાપાનું એવું સહજ છે કે નામ લ્યો ને તમારું કામ થઈ જાય. એવું નહીં કે ખાલી પટોળિયા હોય એમનું જ કામ થાય છે. અહીંયા દરેક સમાજ, દરેક જ્ઞાતિ બધાય આવે છે બાપાના મંદિરે. એવું નહીં કે પટોળિયા પરિવાર જ છે. હજી આ હળાહળ કળિયુગમાં પણ જસ્ટ તમારું કોઈ પણ ધાર્મિક કામ હોય એ ન થતું હોય અને તમે એમ કહો કે આંબા બાપા ખાલી તમે દીવાની માનતા કરો ને, દીવાની ખાલી અને ન કરો ને કદાચ દીવાની માનતા, તોય કાર્ય પૂરું થાય છે. અને ખાલી ઘરેથી દૈશ્યથી એમ કહે ને કે મારું આ કાર્ય સફળ થશે અને દાદા હું તમારા 2 ખાલી દીવા કરી નાખીશ તોય તમારું કાર્ય ખાલી સેકન્ડોની અંદર તમારી નજરની સામે પૂરું થતું દેખાય છે તમને. તો મિત્રો એક વખત જય અંબા બાપા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને આજે અમારે પટોળિયા કુટુંબમાં બાપાની પ્રસાદીમાં ચોખા થાય છે. સુરાપુરાના લગભગ બધાને ચોખા જ થતા હોય, પણ આજે અમે એક માર્મિક માટે એક નવી આગળ આપણે વાત કરી એમ ગાડી છોડાવી છે. તો એના માટે એક આપણે ઘરમાં સારું કામ કર્યું છે, તો આપણે એક દેવ માટે પણ આપણાથી તો દેવ જેટલું તો આપણી કીધે કામ ન થાય, પણ આપણાથી બની શકે તેટલું આપણે કરી શકીએ. તો આજે આપણે દાદાને પ્રિય એવી વસ્તુ ચોખા એવું છે, તો આપણે આજે ચોખા બનાવીને આવ્યા છીએ ઘરેથી. તો મિત્રો ફાઇનલી થવા જઈ રહી છે માર્મિકની થાળ. તો ભાવ કરી રહી છે મુહૂર્ત. જેમ મોટી 4 વ્હીલની મુહૂર્ત થતી હોય એ જ રીતે આપણે કાયદેસર આ માર્મિકની મોટી 4 વ્હીલ કહેવાય એ રીતે આપણે મુહૂર્ત કરી છે. વાહ ભાઈ વાહ. અને આ છોકરાની ખુશી જુઓ. દેખો તારી ગાડી છે, તારી ગાડી છે, બીપ છે તારી. હા નહીં તને ચાનો કર દો. વાહ ભાઈ વાહ. ફાઇનલી જીપ છોડાવી લીધી છે માર્મિકભાઈ માટે. હવે માર્મિકભાઈ જોઈ કેટલીક જાત્રાઓ આપને કરાવે છે. હું કેવું બહુ તારું? આપણે ઈ જોવાનું છે કે માર્મિકભાઈ માટે આજે આ જીપ તો છોડાવી છે, હા, પણ હવે વિશાલ આંબા બાપાની કૃપા અને બધા મિત્રોના સાથ સપોર્ટથી મારા હાટુ કદી ફોર્ચ્યુનર છોડાઈ ગઈ છે. એ આશા રાખો, આશા અમર હોય છે. જેમ માર્મિકનું થયું એમ તમારું થાહે, એમ બધાનો લાઈનમાં વારો આવતો હોય. મારો તો એટલે સુધી આપને પુગાડ્યા. એક તો આપણા અસીમ કૃપા આપણા ખોડિયાર માતાજી, બ્રહ્માણી માતાજી અને આપણા સુરાપુરા દાદા આંબા બાપા, કે જેને આપને કાંઈ નહોતું ત્યારે આપને અહીંયા સુધી પહોંચાડ્યા છે. અને આ બધા આપણા ફેસબુક મિત્રોએ અને યુટ્યુબ મિત્રોએ
તો પછી હજી આપને આગળ નહીં લઈ જાય તો આપણે હું કામ નાનું વિચારવું જોઈએ. ચાલો હવે માર્મિક માથે ઉડાડજે હો એ થોડોક હાલ 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 માર દીકરો હાલ હાલ એ ઓ વરનો થા અને અમને હાસય એવું ને બાબુ. ચાલો મિત્રો તો ગાડી તો રિલીઝ થઈ ગઈ છે પણ આગળ અમે ગાડી લઈને ક્યાં જવાના છીએ એ જોવા માટે તમારે તો હું વિડીયો સ્કીપ નહીં ચાલુ જ રાખવો જોઈએ કન્ટિન્યુ. ઓકે બાય બાય. તો મિત્રો ફાઇનલી ઘડી આવી ગઈ છે કે હવે આપણે બાપાના આશીર્વાદ પણ લઈ લીધા ગાડી માટે અને માર્મિકભાઈ એની 4 વ્હીલ ચલાવતા શીખે છે. મતલબ એવું છે કે આ 4 વ્હીલ બે રીતે ચાલે કે એના પપ્પાના હાથમાં ટોટલ કંટ્રોલ હોય અને માર્મિકભાઈ એમની ખુશી માટે એમ થાય કે હું 4 વ્હીલ ચલાવું છું. ગાડીમાંથી પણ ચાલે મેન્યુઅલ રીતે અને વિશાલ પણ ચલાવી શકે એ રીતની લીધી છે. તો જે માર્મિકભાઈ હવે એની લાંબી જો લીધા પૈકી તો વીમામાં મુકાવશો તમે. કેવી ખુશી થાય છે? મજા આવે છે? મજા આવી દીકુ? તને પૂછું એ દીકુ એ ડિસ્કો કહેતો એ આમ કહેતો આમ કહેતો ડીગો 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 નથી થયું બાપા તારી ગાડીને કાંઈ નથી કાંઈ થયું બાપા. ઈ ડીગો ડીગો કરે ડીગો ડીગો એ નહીં કરે કેમ કે એને ખુશી જેટલી છે મિત્રો. તો બન્યા રહેજો આગળ વ્લોગમાં. માર્મિકને ગાડીની સાથે પાર્સલ કરવાનો છે આપણે. કઈ જગ્યાએ પાર્સલ થઈ એ હજી નક્કી થયું નથી પણ અમે જઈએ છીએ તો આગળ જોવાનું અચૂક ભૂલતા નહીં. પછી તો મિત્રો આવતા આવતા અમારે બહુ મોડું થઈ ગયું હતું કારણ કે ફાટ્યું હતું ગાડીમાં ટાયર અને પછી થઈ ગયું બહુ મોડું અને પડી ગઈ હાંજ. એટલે પછી તો હું અમે નક્કી કર્યું કે બીજું કાંઈ ખાવું એના કરતાં શું ખાવાનું સૂકો નાસ્તો. હા સૂકો નાસ્તામાં અમે ટાણું કાઢી લીધું છે કે કહેવાય છે એને પાણીપુરી. તમે જોઈ શકો છો હમણાં તમે જોજો કે બગલો જેમ ગળે એમ ગળી જશે. ચાલ કન્ટિન્યુ રે. હું એમ કહેતી હતી હા બપોરે અમે ગયા તમારા મમ્મીના ઘરે માર્મિકને એના મામાની ઘરે મૂકવા હા અને અહીંયા આવી અને બે પહેલા પાણીપુરી ઓર્ડર આપી દીધો. એટલે મને એમ કે ઠીક એક મારીને એક એની રહી છે એના હાડું કંઈક મળ્યું એવું કંઈક બીજું કંઈક આવ્યું જ નથી હજી આવ્યું જ નથી. આવે છે રસ્તામાં છે એવું એને મંગાવ્યું. રસ્તામાં છે આપણું બને છે જો જોવું તારે જો આપણું બને અમારું બને રગડા પેડ બને છે. ઓકે કાં બગલો ગળે એમ ગળી ગઈ ને મિત્રો. આજ તો અમારી એરે નો થવાનું થઈ ગયું. કેવું થયું હતું એવું થાય કોઈ એરે તો સારું. ગાડી જાતી હતી અમારી 100 ની સ્પીડ ઉપર અને હું થયો અચાનક તમે વડાલથી સોમનાથ વાળા હાઈવે ઉપર જતા હોય ને તો જાવામાં વડાલ તરફથી સોમનાથ બાજુ જતા હોય તો ખાસ ધ્યાન રાખજો. પુલ ઉપર છે ને કંઈક પ્રોબ્લેમ છે. લોખંડના સળિયા અથવા એવું કઈ કહે છે ગાડીના ટાયર ફાડી નાખે છે. મારું ફાડ્યું બીજી એક ટાટા નેક્સોન નું ફાડ્યું. તમારે જોવું હોય ને એ લાઈવ કે કઈ રીતે ફાડ્યું ટૂંકમાં કેટલું તૂટ્યું હતું ને એ અમે બતાવી શકશું. એ અમારા ફેસબુક પેજ એટલે કે ભાવિસા વિશાલ પટોડિયા અને વિશાલ ભાવિસા પટોડિયા બે આઈડી ઉપર જઈને તમે વિડીયો ચેક કરી શકો છો કેમ કે એ મેં કાલ આજ સાંજે જ મૂકી દેવાની છે એ વિડીયો અને તમે બ્લોગ બપોરે જોવાના છો કાલે એટલે તમે જોઈ લેજો કેવી રીતે ફાટ્યું હતું એ. એટલે ત્યાં જાવ ને તો સેફટી રાખજો કેમ કે ખોટું 500,000 નું ટાયર ફાટી ગયું ત્યાં જવા નીકળી ગઈ. 500,000 નું ટાયર નો થાય 4-5,000 નું 4 વ્હીલ નું ટાયર આવે ને એ બધું રેવા દે. હવે જો મારી ભેડ આવી ગઈ આપણે મગજ છે રગડાવે નહીં 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 હો પણ એવું ન ખવાય. આ છે રગડા ભેડ સ્પેશિયલ ગણેશ વાળાની. જો અત્યારે ફૂલ બાકા જીકી બોલાવે છે આવડા. જો બગલો ગળી ગયો. હા જો હમાઈ ગયું ને મોઢામાં. આવું તરત હમાઈ જાય તમારા મોઢામાં. તો આગળ હવે અમે હજી જવાના છે ટૂરમાં. ક્યાં જવાના છીએ? ટૂરમાં. તો બન્યા રહેજો આગળ.